નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ ની પરીક્ષામાં આજે આપણે માપન વિશે જોવાના છે. માપનમાં ઘણા બધા ચેપ્ટર ઇન્ક્લુડ થાય છે. માપન એટલે આમ તો દરેક ભૌમિતિક આકાર જે છે એમને પોતપોતાનું માપ હોય છે, તેનું ક્ષેત્રફળ હોય છે, બધી વસ્તુ જોવી પડે છે, બરોબર છે. હવે માપનની અંદર એ આપણે ભાગ 1 જોવાના છે અને આવતીકાલે ભાગ 2 જોઈશું. તો પેલા ભાગ 1 વિશે આપણે જોઈએ. તો ભાગ 1 માં પરિમિતિ વિશે આપણે જાણવાના છે. પરિમિતિ, આમ તો પરિમિતિ એ બે શબ્દને કમ્બાઈન કરવાથી બનેલો શબ્દ છે, પરિ અને મિતિ. પરિ એટલે આપણે ચારે બાજુનું અથવા ચારે બાજુ, અને મિતિ એટલે માપન. આમ પરિમિતિ એટલે બધી જ બાજુઓનો માપનો સરવાળો કરો એને પરિમિતિ કહેવાય. સાદી ભાષામાં એવું કહીએ કે ખેતર છે તો ખેતરની ફરતે જે વાડ કરવી હોય તો વાડ કરવા માટે આપણે પરિમિતિ શોધવી પડે, એટલે કે એની ચારે બાજુનું આપણે શું કરવું પડે? માપન કરવું પડે છે. આમ પરિમિતિ એટલે આપેલી આકૃતિની બધી જ બાજુઓનો કુલ સરવાળો થાય તેને આપણે પરિમિતિ કહીએ છીએ, બરોબર છે. અહીં તમને મેં 3 સૂત્રો આપેલા છે: ત્રિકોણની પરિમિતિ, ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ જોઈશો તો કે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો એને ત્રિકોણની પરિમિતિ કહેવામાં આવે છે. તમે જોશો કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ અલગ અલગ પણ હોઈ શકે અને સમાન પણ હોઈ શકે, અથવા કોઈ પણ બે બાજુના માપ પણ સમાન હોઈ શકે. એટલે અહીં કોઈ પર્ટિક્યુલર કોઈ સ્પેસિફિકેશન એટલે કે અલગથી કોઈ સૂત્ર નથી, માત્ર એટલું યાદ રાખવાનું છે કે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો. હવે ચોરસની પરિમિતિ, ચોરસની તો વ્યાખ્યા તમને ખબર છે કે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ જેની બધી જ બાજુઓ સમાન. એનો મતલબ કે ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન છે, એટલે જો એક બાજુનું માપ આપ્યું હશે તે જ મારા માટે બધી જ બાજુઓના માપ જેટલું થશે. એનો મતલબ કે પરિમિતિ શોધવી હોય તો 4 ગુણ્યા બાજુનું માપ કરવું પડશે. એટલે કે ચોરસની પરિમિતિ પણ અહીંયા છે 4 ગુણ્યા બાજુ. લંબચોરસ, તો લંબચોરસની પરિમિતિમાં લંબચોરસની પહેલા તો તમને વ્યાખ્યા ખબર હોય, એવો સમાંતર બાજુ ચતુષ્કોણ જેના બધા જ ખૂણા કાટખૂણા છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં ગુણધર્મ છે કે સામસામેની બાજુઓ સરખી થાય. તો અહીં 2 લંબાઈ હશે, ઉપર એ પણ સરખી હશે, 2 પહોળાઈ હશે એ પણ સરખી હશે. આમ તમે લંબચોરસની બધી જ બાજુઓનો સરવાળો કરશો તો તેમાં 2 વખત લંબાઈ આવશે અને 2 વખત પહોળાઈ આવશે. આમ સૂત્ર જોઈશો તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ અને પહોળાઈ બંનેનો સરવાળો કરશો અને એને 2 વડે ગુણશો એટલે લંબચોરસની પરિમિતિ મળી જશે. હવે આપણે આગળ જોઈએ. એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 12 સેમી છે તો પરિમિતિ કેટલી થશે? અહીં પહેલા તો કોની વાત છે એ જોયો કે ત્રિકોણની વાત છે, એટલે હું ત્રિકોણ દોરી દઉં. અહીં ત્રિકોણ દોર્યો પણ ત્રિકોણ પાછો કેવો છે? સમબાજુ. એટલે આપણે તેની બધી બાજુઓ સરખી છે માટે દરેકનું માપ આપણે 12 લખીશું. હવે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર તમને ખબર જ છે. S1 વત્તા S2 વત્તા S3. અહીં S1, S2 અને S3 શું છે એ તમને સમજાવી દઉં. આ S1 એટલે સાઈડ 1, સાઈડ 2, સાઈડ 3. સાઈડ એટલે બાજુ. બાજુ 1 ને આપણે S1 કહીશું, બાજુ 2 ને S2 અને બાજુ 3 ને S3 કહીશું. અહીં તમે જુઓ છો કે સમબાજુ ત્રિકોણ છે એટલે કે બધી બાજુઓ સરખી છે માટે બધાનું માપ તો 12 સેમી આપેલું છે. એટલે હું S1, S2 અને S3 બધાની જગ્યાએ 12 મૂકી દઈશ. એટલે કે 12 વત્તા 12 વત્તા 12. અહીં 12 નો સરવાળો 3 વખત કરવાનો છે એટલે કે 12 તરી 36 માટે 36 અને માપ આપણને સેમીમાં આપેલું છે માટે સેમી. આમ સમબાજુ ત્રિકોણની પરિમિતિ 36 સેમી થશે.
આવા બીજા ઘણા ત્રિકોણ વિશે તમે વિચારી શકો, અથવા તમે એવું પણ વિચારી શકો પરિમિતિ આપી છે અને મારે સમબાજુ ત્રિકોણની બાજુનું માપ શોધવાનું છે. એક એમસીક્યુ તમને હોમવર્કમાં છે કે જો સમબાજુ ત્રિકોણની કુલ પરિમિતિ 48 સેમી હોય તો તેની બાજુનું માપ કેટલું થાય તે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. હવે આગળ એક દાખલો જોઈએ. અહીં તમે જોશો કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન બાજુનું માપ 10 સેમી છે તથા આ ત્રિકોણની પરિમિતિ 35 સેમી છે, તો બાકીની બાજુનું માપ શોધવાનું છે. જો ત્રિકોણના પ્રકાર વિશે તમને ખ્યાલ હશે તો તમને આ દાખલામાં શું આપેલું છે તેનો આઈડિયા ઝડપથી આવશે. અને જો નથી ખબર ત્રિકોણના પ્રકાર વિશે તો ત્રિકોણ વિષય ઉપર મેં બનાવેલો એક વિડીયો છે. આ વિડીયો પૂરો થાય ત્યારબાદ તમે તે વિડીયો જોઈ શકો છો. અહીં સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે એવો ત્રિકોણ કે જેની બે બાજુ સમાન છે. અહીં વ્યાખ્યામાં જ ખબર પડી એટલે કે નામ ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે સમ દ્વિ બાજુ, બે બાજુ સમાન તેવા ત્રિકોણને આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ કહીએ છીએ. અહીં સમાન બાજુનું માપ 10 છે એટલે કે આ ત્રિકોણમાં આ બે બાજુઓ સમાન છે માટે તેમનું માપ 10 છે. હવે હું આનું નામકરણ કરી નાખું એટલે કે ABC નામ આપી દઉં છું ત્રિકોણનું. અહીં ત્રિકોણ ABC ની પરિમિતિ આપણને ખબર છે કે 3 બાજુઓનો સરવાળો AB પ્લસ BC પ્લસ AC. વળી તમે રકમમાં જોશો તો કે ત્રિકોણની પરિમિતિ તો 35 સેમી આપણને આપેલી છે માટે અહીંયા 35 સેમી કરી નાખીશું. AB નું માપ તો 10 સેમી છે. BC શોધવાના છે અને AC નું માપ ફરીથી 10 સેમી છે. અહીં 35 સેમી, આ 10 સેમી વત્તા 10 સેમી એટલે કે 20 સેમી વત્તા BC માટે 35 સેમી, એમાંથી આ 20 સેમી આમ એટલે કે બરાબરની સામેની બાજુ લઈ જતા બાદબાકી થશે અને બાદબાકી કરતા BC બરાબર 35 માંથી 20 જશે એટલે જવાબ આવશે 15 સેમી. આમ તમને જે પ્રશ્ન પૂછેલો છે કે બાકીની બાજુ, હવે બાકીની બાજુ મારા માટે તો વધી BC જે અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક હતો એની જગ્યાએ હવે માપ આવી ગયું છે 15, તો બાકીની બાજુનું માપ 15 સેમી થશે. વિદ્યાર્થી મિત્રો, તમને સમદ્વિ બાજુ ત્રિકોણમાં પરિમિતિ આપી હોય અને જે સમાન ન હોય તે બાજુનું માપ આપેલું હોય તો તમારે આ બંનેને x ધારી અને પરિમિતિમાં સૂત્રની અંદર મૂકી સાદુરૂપ આપતા x ની કિંમત તમને મળી શકે છે. તેનો પણ તમારે જાતે મહાવરો કરવાનો છે. હવે કાટકોણ ત્રિકોણ, ત્રિકોણના મેં 3 પ્રકારને લેવાનો પ્રયત્ન કરેલો છે. અહીં કાટકોણ ત્રિકોણમાં એક બાજુનું માપ 8 સેમી છે અને બીજી બાજુનું માપ 6 સેમી છે, તો પરિમિતિ કેટલી થશે? હવે ખરેખર અહીં કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી અહીં પ્રશ્નમાં થોડોક સુધારો છે કે એક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓ પૈકી એક બાજુનું માપ 8 સેમી છે અને બીજી બાજુનું માપ 6 સેમી છે, તો ત્રિકોણની પરિમિતિ કેટલી થશે? અહીં આપણે કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. હવે તમને કાટકોણ ત્રિકોણમાં કીધું છે કે કાટખૂણો બનાવતી બે બાજુઓ પૈકી એક બાજુનું માપ 8 સેમી છે અને કાટખૂણો બનાવતી બીજી બાજુ આપણામાં કઈ થશે તે પણ કોમેન્ટ કરજો. જો એક બાજુની મેં AB લખી છે, કાટખૂણો કઈ જગ્યાએ બને છે, તો અહીંયા
અને આ બે બાજુઓની વચ્ચે બને છે માટે એક બાજુ AB તો બીજી બાજુ BC થશે. હવે આપણે તો પરિમિતિ શોધવાની છે એટલે કે ત્રિકોણની બધી જ બાજુઓનો સરવાળો કરવો પડશે. તો હવે આપણે AC શોધવાનું છે પણ AC એ કાટકોણ ત્રિકોણમાં શું છે એ પહેલા ખબર હોવી જોઈએ. તો તમને ખબર છે કે AC એ કર્ણ છે માટે કયા ગણિત શાસ્ત્રીએ આપણને કાટકોણ ત્રિકોણમાં એક સિદ્ધાંત આપ્યો હતો જેનું નામ શું છે તે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. એ સિદ્ધાંતનું નામ છે પાયથાગોરસ. પાયથાગોરસ નામના ગણિત શાસ્ત્રીએ આપણને કાટકોણ ત્રિકોણ માટે સિદ્ધાંત આપ્યો હતો કે AC એટલે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થશે. એટલે કે AB વર્ગ વત્તા BC વર્ગ. AC તો મને આપ્યા નથી એટલે મારે શોધવાના છે પણ AB આપ્યા છે 8, BC આપ્યા છે 6, 88, 64, છાયો 36 અને 64 વત્તા 36 એટલે 100 જે AC સ્ક્વેર છે માટે AC બરાબર 10 સેમી. કેમ 10 સેમી શોધવા પડ્યા? કારણ કે મને કાટકોણ ત્રિકોણ આપ્યો છે અને કાટકોણ ત્રિકોણમાં 3 બાજુઓ આપણે જાણતા હોય તો જ એની પરિમિતિ શોધી શકીએ. બે બાજુ આપી હતી એટલે મારે ત્રીજી બાજુ શોધવી પડી. કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો જે સિદ્ધાંત છે તેનો મેં ઉપયોગ કર્યો છે અને તેના ઉપયોગના કર્યા બાદ મને ત્રીજી બાજુનું માપ પણ મળી ગયું છે હવે 10 છે. આમ ત્રિકોણ ABC માં 3 બાજુઓ મળી ગઈ છે માટે આપણે હવે ત્રિકોણ ABC ની પરિમિતિ શોધી કાઢીશું. જેમાં AB પ્લસ BC પ્લસ AC. AB એટલે 8 સેમી, 6 સેમી અને 10 સેમી એટલે જવાબ આવશે 24. આવો એક બીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. હું તમને કહું છું, એક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના માપ જો 7 સેમી અને 24 સેમી આપેલ હોય તો આ કાટકોણ ત્રિકોણમાં પરિમિતિ કેટલી થશે તે તમારે જાતે ગણવાની છે. ગણી અને મને કોમેન્ટ સેક્શનમાં તમારે એનો જવાબ લખવાનો છે. હવે આગળ આપણે એક દાખલો જોઈએ. એક લંબચોરસની લંબાઈ 15 સેમી છે અને પહોળાઈ 10 સેમી છે તો લંબચોરસની પરિમિતિ કેટલી થાય? અત્યાર સુધી આપણે ત્રિકોણના રિલેટેડ પરિમિતિના દાખલા જોયા હતા. હવે આપણે લંબચોરસ માટે સ્પેશિયલ જોઈશું કે લંબચોરસની પરિમિતિમાં લંબાઈ મને આપી દીધી છે 15 સેમી અને પહોળાઈ આપી દીધી છે 10 સેમી. હવે લંબચોરસની પરિમિતિ લંબાઈ વત્તા પહોળાઈ 15 વત્તા 10 25 એટલે કે 50 સેમી મળશે. તમને પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે કે લંબચોરસની પરિમિતિ આપી દીધેલી હોય, લંબાઈનું માપ આપેલું હોય અને તમને પહોળાઈનું માપ શોધવાનું કે તો એ દાખલો કેવી રીતે ગણવાનો? તો એ દાખલા માટે જો જોવું હોય આપણે તો હું તમને આ MCQમાં તમને એ વસ્તુ ગણીને દેખાડું કે લંબચોરસની પરિમિતિ આપણને 60 સેમી આપેલી છે, બરોબર છે, તથા લંબાઈ 20 સેમી છે તો પહોળાઈ કેટલી થશે? તમારા માટે મેં આ એક દાખલો લખેલો છે, બરોબર છે, કે એક લંબચોરસની પરિમિતિ 60 સેમી છે, લંબાઈ 20 સેમી છે તો પહોળાઈ કેટલી થશે?
તો એકદમ ઇઝીલી તમારે જો શોધવું હોય તો પરિમિતિને 2 વડે ભાગી નાખો એટલે જવાબ આવશે 30, બરોબર છે. આ 30 જે છે ને એ લંબાઈ અને પહોળાઈનો સરવાળો આવશે. હવે તમને લંબાઈ તો 20 આપેલી છે, તો તમે વિચારો કે પહોળાઈ હું કેટલી મૂકું તો આન્સર 30 આવશે. તો તમે 20 ની અંદર કેટલા ઉમેરશો તો જવાબ 30 આવશે. યસ, જવાબ આવશે 10. આમ લંબચોરસની પહોળાઈ 10 સેમી હશે તો અને લંબાઈ 20 સેમી તો આપેલી છે, તો જ આપણને પરિમિતિ કેટલી મળશે 60 સેમી. આવા પણ એમસીક્યુ પૂછાય છે, એટલે એનો પણ તમારે મહાવરો કરવાનો છે. હવે આગળ અહીં તમને ચોરસની પરિમિતિ આપી દીધી છે 60 સેમી. ચોરસની બાજુનું માપ શું થશે? એક પહેલો ક્વેશ્ચન એ છે. બીજો કે ચોરસના વિકર્ણોને છેદવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે એ પણ શોધવાનું. એટલે અહીં આપણને 2 એમસીક્યુ એટલે કે 2 પ્રશ્નો પૂછેલા છે. સૌ પ્રથમ પ્રશ્ન છે ચોરસની પરિમિતિ મને 60 સેમી આપેલી છે. હવે તમને ચોરસની પરિમિતિનું તો તમને સૂત્ર ખબર છે કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ. હવે જો અહીં હું 60 સેમી લખીશ, 4 ગુણ્યા બાજુ લખાશે. હવે 60 સેમી ભાગ્યા 4 બરાબર બાજુ. તો તમને ખબર છે કે 60 ને હું 4 વડે ભાગું તો કેટલો જવાબ આવશે? ઝડપથી તમે ભાગી અને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે 60 ને 4 વડે ભાગવાથી કેટલો જવાબ આવે છે. આમ મને બાજુનું માપ પણ તમે ભાગાકાર કરશો એટલે મળી જશે. આમ બાજુનું માપ થશે 15 સેમી. કેમ? કારણ કે 15 ચોક 60 થશે. હવે આ પ્રથમ પ્રશ્નનો જવાબ મળી ગયો મને. આટલા સુધીનું મારું જે કામ છે એ પૂર્ણ થઈ ગયું. હવે ચોરસના વિકર્ણોના છેદવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે શું કરશો? તો હવે વિદ્યાર્થી મિત્રો પહેલા હું તમને એક ચોરસ દોરીને દેખાડું. એટલે કે આ 15 સેમી છે, આ 15 સેમી છે, આ પણ 15 સેમી છે અને આ પણ 15 સેમી છે. હવે તમે જોશો કે આના વિકર્ણો કયા કયા છે. તો હું વિકર્ણો માટે અલગથી એક કલર લઉં છું એટલે તમને આઈડિયા આવે. વિકર્ણોને મેં છેદ્યા. અહીં વિકર્ણોને છેદવાથી 4 ચોરસ બન્યા. નંબર 1, 2, 3 અને 4. 4 ચોરસ નહીં, 4 ત્રિકોણ બન્યા. બરોબર છે? અહીં 4 ત્રિકોણ બન્યા છે. હવે પહેલા મારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીં આ 4 ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થશે. એટલે મને જો ચોરસનું ક્ષેત્રફળ મળી જાય તો એને હું 4 વડે ભાગું તો મને આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. હવે ચોરસનું ક્ષેત્રફળ હવે માપનની અંદર પરિમિતિ શીખતા હતા પણ જોડે જોડે આપણે ચોરસનું ક્ષેત્રફળનું પણ આવી ગયું. તો હવે ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધશો? તો ચોરસના ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે બાજુ ગુણ્યા બાજુ. એટલે કે 15 સેમી ગુણ્યા 15 સેમી. તમે ગુણાકાર કરશો 15 ગુણ્યા 15 તો 225 થશે. હવે આખા ચોરસનું ક્ષેત્રફળ 225 ચોરસ સેમી આવી ગયું છે. મારે તો એક જ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ (225 / 4) કારણ કે આખા ચોરસમાં 4 ત્રિકોણ છે માટે એને 4 વડે ભાગવા પડશે. 4 ચોરસ સેમી. હવે હોમવર્કમાં તમારે 225 ને 4 વડે ભાગીને મને કહેવાનું છે કેટલો જવાબ આવે. ચલો ઝડપથી 225 / 4 કેટલા થાય છે? 5 ચોક 20, 2 વધી વધશે
5 ઉપરથી આવશે એટલે 25 થશે, એટલે 6 ચોક 24, પછી 1 વધશે, પાછું 0 લગાવતા 10 થશે, એટલે 4 દુ 8, 10 માંથી 8 જશે એટલે વધશે 2, પાછળ ફરીથી એક શૂન્ય મૂકતા 20 થશે, અને 5 ચોક 20, આમ 56.25 ચોરસ સેમી એ મારા આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. તમને બધાને ખ્યાલ આવી ગયો છે ને? હવે આગળના એમસીક્યુ તરફ જોઈએ આપણે. પરીક્ષામાં તમને આવો દાખલો પણ પૂછાઈ શકે કે બાજુમાં આપેલી આકૃતિ જે છે તેનું પરિમિતિ શોધવાની છે આપણે. અહીં મેં તમને થોડું ડાર્ક કરીને દેખાડ્યું છે. હવે હું તમને અહીંયા માપ લખી કાઢું. આ જે છે એ 6 સેમી છે અને આ જે છે એ 3 સેમી છે. આનું માપ છે 1 સેમી અને આનું માપ છે 2 સેમી અને આનું માપ છે 2 સેમી. હવે તમારે આ આકૃતિ જે છે તેની પરિમિતિ શોધવાની છે. ફરીથી મેં તમને કીધું પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો. જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે સૌ પ્રથમ તમારે એક નામકરણ કરી નાખવાનું જેથી તમને ઈઝી પડે. તો કે A, B, C, D, E, F, G અને H. હવે તમારે બધી જ બાજુના માપ શોધી કાઢવા. તમને આપેલા જ હશે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, તમને તમારી સમજણ મેળવીને તમારે એ શોધવાના છે. અહીં જોશો કે AB અને CD બંને સમાન છે, માટે જે CD નું માપ હશે એ જ માપ AB નું થશે, એટલે કે અહીં આવશે 3 સેમી. હવે તમે જોશો આ આખું માપ 6 સેમી છે કારણ કે BC 6 છે તો AD પણ 6 થવા જોઈએ. જેમાં આ 2 અને આ 2 4 તો થઈ ગયા તો વધ્યા અહીંયા 2 સેમી, જેથી સરવાળો કરતા 2 + 2 + 2 6 સેમી થઈ જશે. જે આના સાથે કમ્પેર કરો તો 6 સેમી અને 6 સેમી બરોબર છે. હવે બધા માપ મળી ગયા, ખાલી એક માપ બાકી રહી ગયું છે H અને G. તો તે કેટલું થશે તે તમારે કોમેન્ટ કરવાનું. તો તમે જોશો તો H અને G અહીં 1 આપેલું છે માટે અહીં પણ માપ 1 થશે. હવે આ દાખલાને હવે સોલ્વ કરી નાખીએ આપણે. હવે પરિમિતિ શોધવાની છે એટલે બધી બાજુનો સરવાળો એટલે કે AB વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા EF વત્તા FG અને વત્તા GH અને વત્તા HA. હવે કેટલી બાજુઓ થઈ તમારે ગણતરી કરવાની છે. 1 2 3 4 5 6 7 8. આપણે 8 લખી છે, જોઈ લો. 1 2 3 4 5 6 7 અને 8. યસ. હવે આપણે કિંમત મૂકી અને ઝડપથી એનો સરવાળો કરી નાખીશું. પહેલામાં છે 3 સેમી, 6 સેમી, 3 સેમી, પછી 2 સેમી, 1 સેમી, 2 સેમી, 1 સેમી અને 2 સેમી છે. હવે અહીંયા કેટલા અંકો છે એ પણ જોઈ લો. 1 2 3 4 5 6 7 8. આપણે 8 બાજુ લખીને 8 માપ આવી ગયા છે. હવે સરવાળો કરીશું. આ પણ 3 થશે, આ પણ 3 થશે, આ 3 + 3 6 થશે, આ 6 અને આ 6 12 થશે, 12 ને 3 15 ને 3 18, 18 ને 2 20. આમ આપેલી જે આકૃતિ છે તેની પરિમિતિ 20 થશે. અને તમને જો ડાયરેક્ટ આવડે તો આ લખવાની પણ જરૂર નથી, સીધું જ કરી નાખવાનું. 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 2 14 ને 1 15, 16 17 18 19 ને 20. તો પણ તમને મળી જશે સીધું. બીજી રીતે પણ શોધવું હોય તો શોધી શકાય, જેમાં શું ધ્યાન રાખવા જેવું છે એ જોઈ લઈએ આપણે. એમાં તમારે
અહીં જોશો તો તમારે આ જે છે ને આ લાઈન એને અહીંયા ઉપર સીધે સીધી સમજી લેવાની, જેથી તમને આ 6 સેમી એટલે આખા આ પણ 6 સેમી થઈ જશે. હવે વધ્યા શું? તો તમારે જે આ સાઈડમાં જે છે આ બે માપ જ વધ્યા, જેનું માપ તમને 1 આપેલું છે. તો તમારે 1 અને 1 એટલે ટોટલ 2. તમારે આ લંબચોરસ જે બન્યો એની પરિમિતિમાં માત્ર 2 જ વધારવાના છે. તો તમે આ લંબચોરસની પરિમિતિ ગણો તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે? લંબચોરસની પરિમિતિ સૂત્ર મારા જોડે છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં 6 સેમી વત્તા 3 સેમી, 2 વત્તા તમે આનો તો 9 થશે એટલે 2 ગુણ્યા 9, 9 દૂને 18 સેમી. આખા લંબચોરસની પરિમિતિ 18 આવી. આ 1 સેમી અને આ 1 સેમી હજુ મારા માટે બાકી છે. જે બંનેને હું એડ કરું તો આકૃતિની એટલે બાજુમાં આપેલ આકૃતિની પરિમિતિ 18 સેમી વત્તા 2 સેમી એટલે કે 20 સેમી થશે. હવે તમને સમજણ પડી ગઈ હશે કે આ દાખલો કેટલી રીતે ગણી શકાય? 2 રીતે પણ ગણી શકાય છે. તમને જે ઈઝી લાગે તે મેથડનો તમારે ઉપયોગ કરવાનો છે. બીજું, આ પરીક્ષામાં આપણે મેથડ શો કરવાની નથી કે તમે જવાબ કેવી રીતે લાવ્યા. એ તમારે વિચારી અને તમારે પેપરની અંદર તમારે જે રફ વર્ક કરવું છે તે કરીને તમે એનો આન્સર લાવી શકો છો. બીજો જે એવો દાખલો આપેલો છે મેં, અહીં તમે જોશો તો આ માપ છે આખું એ 5 છે અને આ માપ જે છે એ આખું 8 છે. તો વિચારો, આ 2 છે, આ પણ 2 આપેલ છે, અહીં આ પણ 2 આપેલ છે, આ પણ 2 આપેલ છે, આ 2 આપેલ. હવે આની પરિમિતિ શોધવાની છે. આખું 5 છે, આ 2 અહીંયા પણ 2 આપેલું જે છે તો તમારે બધી જ બાજુનું માપ તમે શોધી શકો. એટલે હવે શું કરવાનું છે એ જરા જોઈ લઈએ. આખું 8 છે, આ 2 અને આ 2 4 નીકળી જાય એટલે આ પણ વધશે 4. સૌથી પહેલા તો તમારા આકૃતિની અંદર દરેક બાજુનું માપ તમે શોધી નાખો, જેથી તમારે પરિમિતિ શોધવાનું બહુ જ ઈઝી પડી જાય. બરોબર છે? હવે તમે જોશો કે મેં અહીંયા 4 શોધી કાઢ્યા. હવે આ 2 છે, આ 2 છે, પણ આખું માપ તો 5 છે. તો તમે વિચારો, અથવા આખા માપ 5 માંથી હું આ 2 બાદ કરી નાખું તો આ મને માપ મળશે 3. એવું ને એવું અહીંયા સામે પણ કેટલા મળશે? 3. હવે તમે જરા અહીંયા વિચારવા જેવું છે. આટલું માપ 2 છે તો આખું તો 8 છે, તો 8 માંથી 2 બાદ કરશો એટલે વધશે 6. એનો મતલબ કે અહીં પણ 3 હશે, અહીં પણ 3 હશે. હવે તમે જુઓ તો મેં બધી જ બાજુનો માપ શોધી કાઢ્યા છે. હવે તમારે સીધી પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિમાં આપણે સ્ટાર્ટિંગ કરીશું અહીંયાથી. બરોબર છે? પહેલું બાજુનું માપ લખીશું 2, બીજામાં ફરીથી 3, 3, 2, 2, 2, 3, 3, 2, 2 અને છેલ્લે 4. અહીં ગણી કાઢો કેટલી બાજુ થઈ છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. એકાદ માપ પણ જો લખવાનું ભૂલી ગયા અથવા એકાદ માપ 2 વખત લખાઈ ગયું તો તમે પરિમિતિ ખોટી શોધશો. માટે આપણે ફરીથી એક વખત માપ ગણી લઈશું. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. અહીં 12 લખેલા છે કે નહીં ચેક કરી લો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આમ અહીં પણ તમને 12 માપ આપણે 12 બાજુઓ છે, 12 માપ લખેલા છે. હવે સરવાળો કરીએ. 4 + 3 7, 7 ને 3 10, 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 3 19, 19 ને 3 22, 22 ને 2 24, 24 ને 2 26 અને 26 ને 4 30. આમ આપેલી જે આકૃતિ છે એમાં 30 સેમી મારી પરિમિતિ થશે. બરોબર. હવે
એક MCQ જોઈ લઈએ. ચોરસની બાજુની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે તો પરિમિતિમાં કેટલા ટકા વધારો થાય? ગઈકાલે એટલે કે લાસ્ટ સેશનમાં આપણે લંબચોરસની પરિમિતિ માટે એક લંબાઈમાં વધારો જોયો તો. આજે મેં તમને ચોરસમાં આપે છે. હવે જો ચોરસની લંબાઈમાં 20% વધારો થાય, હવે મેં તમને એ માપ તો આપ્યું નથી, તો સૌ પ્રથમ પહેલા આપણે માપ ધારવું પડશે. ધારો કે ચોરસની લંબાઈ 10 સેમી છે, તો 10 સેમી એટલે તમે શોધશો તો કે 10 ગુણ્યા 20/100 એટલે જવાબ આવશે 2 સેમીનો વધારો થયો. આમ હવે ચોરસની નવી લંબાઈ બાર સેમી થશે, કારણ કે 10 સેમી તો ઓલરેડી છે અને 2 સેમી વધી ગઈ. હવે આ જૂની લંબાઈ પ્રમાણે તેની પરિમિતિ કેટલી થશે? તો તમને ખબર છે કે ચોરસની પરિમિતિનું સૂત્ર આપણા જોડે છે કે 4 ગુણ્યા બાજુ, એટલે કે અહીંયા બાજુ આપેલી છે 10. 10 વડે ગુણતા જવાબ આવે છે 40 સેમી. જ્યારે નવી લંબાઈ પ્રમાણે નવી પરિમિતિ કેટલી થશે? હવે તે પણ શોધી કાઢીએ. બાજુનું માપ કેટલું આપ્યું છે? 12 સેમી. એટલે જવાબ આવ્યો 12 ચોક ને 48 સેમી. હવે મેં પ્રશ્ન શું પૂછ્યો છે તે જોવાનું કે પરિમિતિમાં કેટલા ટકા વધારો થશે. અહીં જૂની પરિમિતિ 48 છે અને લંબાઈમાં વધારો થયા બાદ જે મળતી નવી પરિમિતિ છે એ 48 છે, તો કેટલા એકમ વધારો થયો? તો આપણે બાદબાકી કરવી પડે, એટલે કે 48 માંથી આપણે 40 ને જે રિમૂવ કરવા પડશે, તો જ આપણને ખબર પડશે કે કેટલા આવશે. બરોબર છે? તો અહીં પરિમિતિમાં થયેલો વધારો તો કે 48 સેમી જે નવી પરિમિતિ છે એમાંથી હું 40 સેમી બાદ કરી નાખીશ, એટલે મને મળશે 8 સેમી. હવે આપણે તો આ વધારો ટકામાં શોધવાનો છે, તો હવે પાછું આપણે ટકા શોધવા માટે શું કરીશું તો એ જોઈ લઈએ. તો પરિમિતિમાં થયેલો વધારો ટકામાં, તો વધારો જે થયો એ ઉપર લખીશું. ત્યારે જૂની પરિમિતિ કેટલી હતી એ લખવી પડશે, તો એ થશે નીચે 40 સેમી. આ પણ સેમી છે, અહીં ગુણ્યા આવશે 100. તમે 0 4 દુ 8 અને 2 ગુણ્યા 10 એટલે કે 10 દુ 20%. આમ જો ચોરસની બાજુની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે છે તો પરિમિતિ 20% વધે છે. હવે તમારે હોમવર્કમાં એક દાખલો એવો છે કે જો ચોરસની બાજુની લંબાઈમાં 30% ઘટાડો કરવામાં આવે તો પરિમિતિ કેટલા ટકા ઘટે છે તે તમારે શોધી અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. આમ ટકામાં થયેલો ઘટાડો શોધવા માટે જેમ અહીંયા વધારો ઉપર લખ્યો છે તેમ અહીંયા તમારે ઘટાડો છેદમાં મૂળ પરિમિતિ ગુણ્યા 100 કરી લેવાની છે. આશા રાખું છું કે તમને આજના વિડીયોમાં મજા આવી હશે તથા તમારા માપન એટલે કે પરિમિતિને અનુલક્ષીને જેટલા પણ તમારી સંકલ્પના છે કે જેટલા પણ તમારા કોન્સેપ્ટ છે ક્લિયર કરેલા હશે. હવે નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી નમસ્કાર.